વિવિધતા સભર કૃતિઓ નિહાળ દિવસે સમરે વેપારી વાણિયા અને રાતે સમરે સંતને ચોર। તો આવી જ એક ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી સરસ મજાની પ્રભુ પ્રાર્થના લઈને આવે છે નિવેદન સ્કૂલની બહેનો, જેના શબ્દો છે સરસ્વતી સ્તુતિ, ગણેશ વંદના। અત્રે હવે આપણે કાર્યક્રમ શરૂ કરવા જઈએ છીએ, તો વારંવાર મહેમાનશ્રીઓને આપણે વિનંતી કરી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે। હવે સપ્તરંગી 2015ની શરૂઆત કરીએ છીએ। તો ગણેશ સ્તુતિ શરૂ થઈ રહી છે। ધોરણ 8ની બહેનો, જેના ગણેશ સ્તુતિ ધોરણ 8 બહેનો ગણેશ સ્તુતિ લઈને આવે છે નિવેદન સ્કૂલના ભાઈઓ અને બહેનો। ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ। સૌપ્રથમ કાર્યક્રમને જોરદાર તાલીઓ પાડશો અને પ્રોત્સાહન આપશો, એના કાર્ય ઉત્સાહમાં વધારો કરશું। गणपति बाप्पा वंदन इडा मांडून इडा देवाला इडा गावाला इडा पाटलाला इडा मंडळीला आम्ही सांगतो नमन, तुम्ही ऐका हो गुणीजन। पायल नमन आम्ही करीतो वंदन, तुम्ही ऐका हो गुणीजन, आम्ही करीतो कथन।
ખૂબ ખૂબ ધન્યવાદ. હલો. ન્યૂ વિઝન સ્કૂલ ટંકારા ના આંગણે સમર્પણ એજ્યુકેશન સોસાયટી ના સર્વે ટ્રસ્ટીશ્રીઓ, માનનીય પ્રમુખ શ્રી દિલીપભાઈ આર બારૈયા, ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ વી બારૈયા, ટ્રસ્ટી શ્રી જ્યોત્સનાબેન આર મેરજા, ટ્રસ્ટી શ્રી આનંદભાઈ જે સૌસાણી, ટ્રસ્ટી શ્રી નિલેશભાઈ વી કાનાણી અને ટ્રસ્ટી શ્રી દલસુખભાઈ વી બોપલિયા તેમજ શાળાના પ્રિન્સિપાલ શ્રી કેટી પટેલ સર અને અમારા તમામ શિક્ષક ભાઈ બહેનો વતીથી આપ સૌનું આજે અમારા આંગણે હાર્દિક સ્વાગત કરું છું. અમારા આમંત્રણને માન આપી ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ઘણા આજનો આ તહેવારને ધ્યાનમાં રાખીને મહાનુભાવો વ્યસ્ત હોય આવી શક્યા નથી, પણ એમની આ તકે અમે નોંધ લઈએ છીએ અને એને આવકારીએ છીએ. આપ સૌ વતીથી, અમારા સૌ વતીથી આપ સર્વેનું સ્વાગત છે. સર્વે વાલીગણ, તમામ યુવક ભાઈ બહેનો, વડીલો, માતાઓ અને ઉપસ્થિત સર્વે અન્ય સંસ્થાના હોદ્દેદારો, સર્વેનું આ તકે હું શબ્દોથી સ્વાગત કરું છું. આપણી રીત અને રસમ મુજબ ગેસ્ટ ગેલેરીમાં બિરાજમાન મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું અમારી બહેનોને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી ગેસ્ટ ગેલેરીમાં જે બિરાજમાન મહાનુભાવો અને અમારા મોરબી વડીલશ્રીઓ બેઠા છે એમનું પુષ્પથી સામૂહિક રીતે સ્વાગત કરીશું. સમયની પાબંદી, મર્યાદા એને ધ્યાનમાં રાખીને આપણે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. તો સર્વે અમારા પ્રમુખ શ્રી દિલીપભાઈ સાથે છે અને આવનાર તમામ મહેમાનોને અમે ફરી આવકારીએ છીએ અને એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ છીએ. આ તકે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ઓગણજા સાહેબ અને તપોવન વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી, નવદીપ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી અને એસપીકે વિદ્યાલય મોરબીના ટ્રસ્ટી શ્રી પણ આપણી વચ્ચે છે. એ સિવાય પણ બેઠા હોય તો એમને આ તકે હાર્દિક સ્વાગત કરું છું. પુષ્પોથી સ્વાગત બાદ માં સરસ્વતીને આપણે પ્રમુખ સ્થાને બિરાજિત કરેલા છે. શાળા એટલે જ્ઞાનનું મંદિર અને જ્ઞાનની દેવી એટલે માં સરસ્વતી, અને એના પ્રમુખ સ્થાને અમે માં સરસ્વતીને બિરાજિત કર્યા છે. ત્યારે દીપ પ્રાગટ્ય માટે એક અનોખી પ્રણાલી અમારા જે સર્વે ટ્રસ્ટીઓ છે એમના વડીલ ફાધર અમારી વચ્ચે છે, એમના હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરવા જઈ રહ્યા છીએ. તો હું નામ બોલું જે વડીલ મોરબીઓના, એ સ્ટેજ પર આવશે અને માં સરસ્વતીની વંદના કરીશું અને દીપ પ્રાગટ્ય કરી અને આપણો કાર્યક્રમ શરૂ કરશું. તો સૌ પ્રથમ દિલીપભાઈના દાદા એવા મોરબી શ્રી બારૈયા ગંગારામભાઈ જાદાભાઈ